કેવી રીતે એક મુસ્લિમ શખ્સ સગીર વયની દિવ્યાંગ દીકરીને ટાર્ગેટ કરીને તેના પર દુષ્કર્મ ગુજારે છે તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન થઈ જશો। ગામમાં રહેતી 13 વર્ષીય સગીરા શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ છે। આ સગીરા તારીખ 30 નવેમ્બર 2023ના રોજ જમવાનો સમય થઈ ગયો હોવાથી તે ગામના સીમમાં પોતાના પિતાને બોલાવવા માટે ગઈ હતી, પરંતુ આ દીકરીને ક્યાં ખબર હતી કે જે રસ્તા ઉપરથી તે જઈ રહી છે તે રસ્તા ઉપર પહેલેથી જ એક હવસનો ભૂખ્યો વરુ જાળીઓમાં છુપાયેલો છે। દીકરી જેવી ગામના ચરામાં આગળ વધી કે સુમસામ રસ્તો આવ્યો, જ્યાં છુપાઈને બેઠેલો ગામનો રિયાઝ ખાન પઠાણ સગીરાને પકડી લે છે। ત્યારબાદ માસૂમ દીકરીને આરોપીએ પોતાનો હવસનો શિકાર પણ બનાવે છે। 3 સંતાનના પિતા એવા રિયાઝે એકાંતનો ગેરલાભ લઈને દીકરીને પીંખી નાખી। આરોપી રિયાઝના માથા ઉપર હવસનો રાક્ષસ સવાર હતો। આ દીકરીને પીંખી નાખતા પહેલા તેણે એટલું પણ ના વિચાર્યું કે તે શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ છે। સામે આરોપી તેની સાથે શું હરકત કરી રહ્યો હશે તેને સમજવા માટે પણ આ દીકરી સક્ષમ ન હતી, પરંતુ કહેવાય છે કે કુદરત બધું જ જુએ છે। જ્યારે આ હેવાને દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું તે જ સમયે માસૂમ દીકરીના પિતા લાકડા કાપીને ઘરે તરફ આવી રહ્યા હતા। તેઓ પોતાની દીકરીને જોઈ જતા બૂમાબૂમ કરી। આ દરમિયાન આરોપી ત્યાંથી નાસી ગયો, જે બાદ આસપાસના લોકો આવી ગયા અને આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો। સેવાલિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રિયાઝ ખાનને ઝડપી પાડ્યો। ત્યારબાદ આરોપીનું મેડિકલ ચેકઅપ અને FSL રિપોર્ટ કરવામાં આવ્યા। આ રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, જે બાદ નડિયાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો। આ કેસ દરમિયાન સરકારી વકીલ ધવલભાઈ બારોટ દ્વારા ફરિયાદી પક્ષે 11 સાક્ષીને સાંભળવામાં આવ્યા, તેમજ આરોપી તરીકે અને તરફે 3 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા। કોર્ટમાં 20 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા, જેમાં ભોગ બનનારની જુબાની તથા ઘટનાને નજરે જોનાર પિતાની જુબાની, મેડિકલ રિપોર્ટ અને FSL અહેવાલ મુખ્ય પુરાવા બની રહ્યા હતા। આખરે આરોપી રિયાઝ ખાન પઠાણને કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે, તેમજ ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 3 વર્ષની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે।